હજી ઊંઝ્યા છે અલ્યા ઉટકી નકામાં આ ઢોરો ચારના ભૂસા ઉપર ખબર નહીં પડતી શું છે એટલે આ સાર બીજી લાઈન ના જાય પેલી ચીકુડી બીજી વાટી નો જ બાપડાના પેટમાં જાય તો આ ભૂસા બંધ થાય રોતા એ નાખો પર મારા હાથનો ઉજાગરો છે તો તારે કશું કરવાનું નહીં લે મારે કશું કરવાનું નહીં મેં કીધું ને એકદમ નું હમણાં એકી ટસકે બે ફાટો થઈ જાય હમણાં એટલે આ ચારના બાપડા ભૂસા તાચી રહેશે એમ તો વેસી મારો રો એટલે તો બધો વેસાવા જ બેઠો છે એમ ને હા તો વેસી મારો હો પણ એટલે કોમ બમ નહીં કરવાનું નરું રખડેમ જ કરવાનું કરવાનું નહીં ડેડી ભેગો રાખો નકર કોઈ નહીં અલ્યા પણ આ ઢોરો બાપડા ચારના ઉભો છે મારા જે ખેતરમાં ઘણું કોમ પડ્યું છે બીજું કોઈ નહીં મારે હળી ભાજીને એક લગીર કટકો કોમ કરવાનો નહીં તમારે ભેગો રાખવો તો રાખો નકર કોઈ નહીં એટલે ખાવા નહીં જોતું તારે ખાવા તો મારે જોવે છે તમારે ખાવાનું પૂરું ના પડે કોઈ મન પૈણા પણ હું તો ન કરી દઈ આ જો કે એક પગ મોહણી એમ છે બીજો પગ હોય સોરી મેલવો છે અમાર શું ગમે અહીંયા પગડ્યો પૈણા હોય તો કોણ નગરે વાજો તમે તો જીવતું જાગતું મહિનું છો સમજ્યા કે નહીં ગમે ત્યારે ટપચી દોરા તો આમાં તો દોઢ વખત ડૂસી સાલ જેવો હતો નહીં તમને આ ઉંમરે ડોશી હાલે કોણ વળી ચમ ના હાલે વાત કરો છો તો ના જ હાલે ને તને એમ ચા વાત કરો કે હા અમારી ઉંમર થઈ ગઈ ના હાલે વાત કરો છો હવે ઉઘાડા હશે ને થોડા દાડા આ સપના જોવાનું બંધ કરો ને હાર્ટ કોમ કરો છો તો આપણાથી લગીર હળી ભાજી કોમ ની ધર્યાડી એ બધું પસંદ જ પેલું સોનનું દોડ્યું ભરેલું પડ્યું એકદમ નાખતા હશો ને નાખો પર વાત કરો મારે હજી સારો લેવા દઉં છે પેલો કાપેલો પડ્યો છે નાખો નાખો ને કોઈ ની વાત કરો છો તને તો કરતા જ નહીં મારા હું તમને કહી દઉં પાછો એટલે ચમ લે ટણીને ખાવા નહીં જોતું તારે બેટા એટલે ખાઓ તો બે ત્રણ ટક જો વાત કરો ખાવા ચમ હવે તું મને તારા કોઈ કહેવરાઈશ નહીં અને તું કોમ કરી કશું કરવાનું તાર પણ તાર કોમ કરો તો કરો નકર કોઈ નહીં પૂછરામ જો રેડ ને ખોટો મળ્યા તો ખોટો બંધ થઈ જાય તરત તમને પાછું એટલે તું એટલે ચાણા મોટાનું મન નહીં રાખતો ભાઈ હવે એટલે મોટા એટલે બોલ અમારે તો કશું બોલવાનું જ નહીં તમારું અને તમે ખોટી સંગતે જ છડ્યા છો એ તો મને થોડી થોડી માહિતી મળી છે કોઈનું નામ લેકે લેવાનું નહીં તમે કહી દીધું હું રેડી હોદા આવડો હોદો તમારી વાત છોડો હા તો રેડી હા હું કશું કામ કરવા હું હેડે ગામમાં જવું રહું છું અને ખાવા મોમાં તારે ખાવા કરીને રાખો હોદે ખાવા ના આવતો ભલો થઈને એટલે ખાવા ચમ ના આવું એટલે વાત કરો છો આશી વળી આખો કામ ભળાય કરવાનું યાર ઊંઘવાય નહીં દેવાના ઉજાગરો હોય તો પણ બીજું કોઈ નહીં મને એમ છે કે એને ભેગો મૂરો છે ખટાતો નહીં બીજું કોઈ નહીં ન કાવા હેરાન ના કરે મને ચાલ શું પડે હેડ્યા તારમાં સુકાપુર કે તમે ચમણી આડ્યા એટલે હું તમારા ઘરમાં આવતો હતો એટલે અમારા ઘરે તો નવરો જેતવા છે કેમ એટલે તમકે ઉડે શું કરો કો એટલે તમારે પેલા ભાઈ બોલ કરતા છે ને એટલે અમારે બે ભાઈ મેળા આવતો નહીં યાર એટલે એ તમારા ભાઈ છે દેવા પાછા એટલે પણ આખો કોમ ભળા કરવાનું હોય યાર એટલે ના કરવાનું હોય અમે નહીં આવતા રહેતા ફરવા આખા દાડો ગામમાં હા તો તમારે ચી મજા આખો દાડો તમે નવરા હોય છો નવરા જ રહેવાનું ભાઈઓનું મન વાતનું નહીં એટલે ના મોનો વળે યાર પણ ભટાવ વાત નહીં કરતા એટલે તમે તાર ઋષિબળ આવતું રહેવાનું આપણે જો કે એમાં સાપ મારી છે કોઈ એટલે મારે શું તરત અમે ઝઘડો કરવું પડે ને તો ખોટો મારે છોડવું પડે બીજું કોઈ કઈ નાખવાનો ઝઘડો તમે તાર હું બેઠો તમે તાર મારા અહીંયા આવતું રહેવાનું એમ હા નક્કી નક્કી તમે તાર 12 વાગે આજે ફોન કરજો હું આવતો રહીશ તો રેડી તમે કહેતા હું તમે તાર કઈ નાખવાનું બે વગર તમે તાર અડધી રાતે મને ફોન કરજો બસ એટલે અમે તો હેરાન કરે એક કરો મારો તો છે જ પાછો ના તમે તાર ઝઘડો કઈ નાખવાનો અને ફુરકી યાર પાછો બીજા મજે ખબર છે હાલ તરત હું ધાપકી હેડા નાખું પોચન પણ વડે વસ્તી પાસે વાતો કરે જોડે નાનો મોટા ભાઈને માર્યો ના કોઈ વાતો ના કરે તમે તાર મારી અહીંયા આવતું રહેવાનું હું નહીં બેઠો બીજે ડબો જે ખબર છે મારે એક પાસે રોટલા ને ઉસ્યા પાસે એટલે તમે તાર મારી અહીંયા આવતું રહેવાનું હું ખબર બે ટાઈમ તો કોક તો કરવું જ પડે કારણ કે હું કંટાળી ગયો છું તમે તાર બિયાવાન ને અડધી રાતે જરૂર પડે મારી અહીંયા આવતું રહેવાનું તો રેડી હેલાને ફેર બોલે ને ડાયરેક્ટ મારું પછી તમે ફોન કરો હા રેડી ગમે અહીંયા ઝઘડો થાય બારે થાય તો મને ફોન કરી જવાનો રેડી એમ ને બિયાવાનું જ નહીં જેમ કે પાછું તમે ફરી ના જતા પાછા હા ફરું એટલે ગમે અહીંયા ઝઘડો થાય ને તો મને ફોન કરવાનો આ તમે સારું કરવા શીખમણા પાછો મને હેરાન થાય હું તૂટી ગયો છું ના તમે ગમે અહીંયા ઝઘડો થાય કહી જવાનું તો રેડી હવે હું તને ફોન કરું હા ફોન કરો ગમે અહીંયા ઝઘડો થાય ફોન કરજો રેડી હું આવી દઈશ તરત આ તો પાછો નક્કી વાત નથી ઘરે મારવો જ છે ના રેડી હા ગોમમાં કોઈ ભેગા નહીં બેવા જતો અને આ બે ભયન છે બેહવા જો અમે ગોમમાં તો હું છોડ ડાલ બગાડું ઓય છે બેહવા જો ભેગા કોઈને સંગ ઊંધા થઈ ગયા છે બીજું કોઈ નહીં અને હમાસા તો એવા મળ્યા છે કે થોડું મોય પીવી છે આ તો આવે ને એટલે એની વાત જ છે બીજું એ ઓયા તો આ થોડું દોડ્યું અધર કરે હેડ એટલે મોડ વાત નથી બેઠા તો છું પણ આવડું દોડ્યું મારાથી ના ઉપડે અને પેલા ઉકેડો થી નાખતા એટલે આટલું તો ના ઉપડે તો આપણા આટલું ભરી નાખી દે રેડી પણ તું મને એવું તો મન ઉપડાય હું નાખતા રહો મારે કશું કરવું નહીં આપણને ખબર જ નહીં પડે કે તું માપ નું ભરણ એટલે આપણ ટેકો તો કરાવરાયો નહીં કહો ના પડે એકદમ યાર મેં તું લે કોમ ભાઈ નહીં કરું નહીં કહેતો તમને એકદમ કીધું નહીં માર ખાવાનો છે એટલે કોણ માર ખાય એટલે તું
મન માનશો તમે એમ ઓ તું વળી જા કે તમે આજે મોટા તો મર્યાદા ભરો એટલે કડા સારું છે પાછું એટલે હમણાં બૈડા રાતા સોળ થઈ જાય પણ હમણાં બૈડો મારની જીલે હો પાછો હમણાં એટલે તમારે એવું જ છે એમ ને હું વળી 4 ની વાતમાં બધું જાતું કરું છું એટલે તું વળી તારી ઠોરાઈમાં જ જાય છે એટલે જાતું તો હું કરું તો તમે મોટા તો કઈ મર્યાદા ભરું તમારે ને ચાર ધાબકે નાખે હેઠા તમે સમજી કેવો ઝાપકાની વાત એટલે આ વળી લેકે સમજી જાતો તમે કહેજો પાછો હું એટલે તું સમજી જાજો ને મારું મગજ હવે ઠેકાણે નહીં રહ્યું પાછું તો મગજ તો લેકે મારું ઠકાણા નહીં તમને કહેજો પાછો હું હજી તું ચેણો છે એટલે હું મારી મર્યાદામાં છું બરાબર કે ભાઈ ના છોડી જાય ગામમાં વાતો થાય નહોતી પાછી તો લેકે તાર મારા છે તમે મોટા છો એટલે હું મર્યાદામાં છું ને કારણ કે ચારે હેઠા પાડ્યા તમે કહેજો એટલે તું બોય મારા આગળ ચડાવો છે એમ હવે તો સડાબી જ પડશે કાયદેસર એટલે ચક હારી હોટલમાં રહે તો કોક 25 રૂપિયા પગાર આલે ઘરમાં કોક આવે વસ્તુ બીજી તો મારે તે વાત કરો મારે તે હું તો ઓટો છું હું તે પડ્યો મારો ખર્ચો થકો એટલે તે હોટો ખાવા નહીં જોતું તારે બંધ હું કહેતો ત્યારે બોલ બોલ્યા કરતો લ્યા તું કેના છોડી ગયો છે તું કેના છોડી ગયો છે હમણાં એક ફેરા ફોટો ફોડી નાખ્યો હમણાં પાછું લે કઈ વાત છે પાછો હું છોકું કહી દઉં હમણાં રાજો કોડો હમણાં તારા મારા ઘરે પગ નહીં મેલવાના તું અહીંથી જતો રહે આ તો તમારા વાત છે સાફ માલ છે વાત કરો મારી છે તું જતો રહે દીધો આ તો તારે આ તમે તમે કોઈ સાફ મારી છે વાત કરો છો એટલે સાપત મારી છે કાયમ બે ટોળાનો હેચક નું ભરે છે ને ઈ સાપત મારી છે લે કે મને કાથરો પા લે કઈ એટલે તું જતો અલ્યા મારો કામ ને હારો પા લે કે હું કહી દઉં એટલે તારા કારણે ત્યાં ઊંડા કુવા નાખી જતા લે કે આ તન તારન મારે કોઈ નહીં જો આ તમે છૂટો ને હું છૂટો આ તો તું છૂટો જ છે જા પણ તમારા વગર મારે કોઈ ઊભું નહીં રે પણ તારા વગર તો મારે કોઈ નહીં ઉભું રે તો મારા વગર તમારા માં કોઈ સાફ મારેલ છે એટલે થતું ના નથી તા ખોટું મગજ બગાડ્યા વગર એ લે કે આજે લગા ટસકા ઉડી વાત કરો અમે બરા ટસકા દુડામાં તો આ ફોન આ તો આઈ દો એ લાગે એ લાગે વાત છે પાછું લાગે ટસકા ઉડે આજે લે હમણાં બહારો થઈ જાય પાછો લાગે આ તો તમે પાવડો દઈને આ પણ તમે હોર રાખો તો તમારું ફૂડ ના ફોડી નાખો તો માનો મેં કોનો જ નહીં હા આ વળી જો કાયમ કે આ તો વળી હેઠા પાડ્યા પણ ઝાપકે ફોન ચમ ઉપાડતો નહીં તું એટલે મારો ફોન બંધ છે ભાઈ એટલે ફોન કર્યો છે ને ફોન જ બંધ હતો ઉપાડતો નહીં શું હતું કોને પૈસા લાગી ગયો શું હતું આ તો પણ આલ જવાના હાલ પૈસા દેવા નહીં લાય તારા થોડી જોવી છે હાલ નો આજે જ લાવવા યાર એટલે પણ તું 10,000 થી ક્યાં આજ આલું કાલ આલું હા એમ તો હાલ દીવડો હું હાલ દેવ ને તરત લાય તરત નહીં માર પાયા મારે કોઈ જોવાનું તું ગમે તે કરે હવે હા તો હું આલુ છોડો મારી વાત મોબાઈલ પૈસા લાય તું હેડ મારા ઘરે જવા નહીં હું આલુ પૈસા ચમ ઘરે નહીં જવાનું એટલે ફોન કરું હું તમને પણ મારી વાત પૈસા તને હાલવાના ને હાલવાના એમ કે છે અરે પણ હાલ છે લોકો લઈને જતા નહીં રહો હતી એટલે આવું આવું તો તું જાનનું ક્યારે હશે એટલે કપૂરી તમે પતા નહીં એકદમ કહો પતા નહીં પતા ચાની રીખડ ને ફરવા ખબર નહીં પડતી લ્યા એટલે પૈસા મારા તો તું મને થાપ જોડે છે લ્યા, તમારા પૈસા વર્ષી તો એ વાત કરો છો ગફુરજી રાજ ગફુરજી એટલે ગફુરજી પૈસા લાય તું હેડ એટલે પણ હાલ દીશ પૈસા એટલે ગફુરજી વાગે લ્યા પૈસા લાય તું એટલે પણ હાલ છે પૈસા ગફુર એટલે ગફુરજી વાગે પૈસા લાય અલા વાગે ગફુરજી અરે બાપા રે પૈસા લે. ગફુરજી અલા વાગે પણ ગફુરજી બસ લે આવે હું પૈસા હાલવાના ને એમ કે એ તો હાલ દેજે પૈસા લેકે જોડે જ જોશું પૈસા લેવા તને ના ખબર જ કહી દઉં તો લે કે પે માગો માર પાસે માગો તમે યાર પણ તું ના હાલે તો શું કરું તાન ડાયરેક્ટ છોડો છે મળો તમે યાર તો પછી તું સોડક હું સોડું છું આ તો હજી પણ સોળ કંતા રીચે ના પડ સોરી પૈસા લાય તું ગફુરજી તમે મને સોરી જ છે હા. પણ આ કાઠું પડી જાય તમને પાછું શું પડશે કાઢું કે તમારે જોવું છે હું જોવું છે તારે માર્કેટ પડ્યા છે હા જોવું છે બોલ ફોન કરું મોહનસન બોલાય એટલે તમે એમને નહીં મળો ના બોલાય તું તો માર તો ખાવાના હા જ છો. બોલાય તું ભાઈ બનો છે આપણી પાસે હા, જેટલા હોય એટલા બોલાય તું કે એક ફોન કરીશ ને તો આવતા રહેવાય કને મને પૈસા અમારા અને અમન પાવર કરવાનો ફોનથી રાખો લે ઉપાડો કે ફૂલ કરે ઉપાડો કે લ્યા એ તારો ભાઈ ફોન ના ઉપાડે તારા ઉપાડ છે કોમમાં ફોનથી રાખો ફૂલ કરે ઉપાડો લ્યા ઉપાડો કે લ્યા લ્યા તું ઉપાડતો કેમ નહીં હેરે એટલે પહોંચી ચપકી નાખશું હોય ને એટલે આ લોસો મારો ખરા ટોકણો હોય ને પહોંચી ચપકી ના શકો એ કોઈ ના આવે એ ફુરકીરાજ કે ના આવ્યું હોય એટલે કોઈ કોમમાં છે ને કાંઈ વખત ના રે તું પૈસા નું કોક કરે હવે તું બીજી વાત છોડ ગપોજી તમે જવાનું સોરી પણ મોઘું પડી જાય પાછો હા એ તો તારે થાય કરી નાખજે એ ફુરકીને જ્યાં તારે બોલાવે ને બોલાવી દેજે રા એ તો હાલ ફોન પંચ ને તરત આવતા રહો એક ફોન ભેગા હમણે તાણે મારી વાત અભળ તું હું કલાકમાં આવું છું તારે જે વેતમાં રહેવું હોય તો રહેજે તને ચોખ્ખું કીધું હે તો રેડ તમે તાર વેતમાં રહેતો પાછા આવે તું પૈસાના વેતમાં રહેજે હું બીજા કોઈ કહેતો નહીં તને કહું પૈસા તમારા મળી જાય હા, એમ. પણ તમે જે સોડી છે ને એનો બદલો હું લીધો કે નીરું પાછો હારું તું ત્યાં કરે રેડી શું કીધું હા એમ એ કોને ઓય એટલે આ તો તું તો કલાકનું કીધું તો આ તો 2 કલાક ઉપર ટાઈમ ના કરી ગયો ટાઈમ તો થાય વાત કરો કપૂરજી ના થાય
પૈસા લાવ્યો તું હોય એમ નવરો નહીં હું તમારો આજે એ નવરાને પૈસા લાવ્યો તને ના કીધું અલા કપૂરજી આજે શું કામ ખોટો ઝઘડો કરે તમે ઝઘડો જ કરવો હશે તું એમને પૈસા નહીં કાઢે મને ખબર છે તારી તો હું એમ કહું કે પૈસા કોણ ખોટી મારે ખાવાના કરતા રહેવા દે ને એટલે હું હારું કહું છું કોણ માર ખાય તમે એટલે રહેવા દે તું હવે એ હારું કહું છું હું હમણે લેખે કે હમણે કે છોડાવવાની આવી પાછા હમણે લાવ પર તો ફૂરકી રાતને ફોન કરું વળી અલા એક તો આરા વળી તો ફોન ઉપાડતા નહીં આમ તો મોટી મોટી વાતો કોઈ આજે અડધી રાતે આવતો રહીશ ને ટેકને પૂછું અલા અરે ફોન કેમ બંધ કરી નાખે દેખ ફોન કરું છું એટલે એ ફુરકી ની કોઈ કામ ના આવે તને કહું પાછો એટલે કપૂરજી તમે રહ્યા દે હું હારું કહું છું હવે તું પૈસા નું કાઢે પૈસા મારી પાસે છે જ નહીં જોન ના યાર પૈસા chatting મારી પાસે છે જ નહીં એક તો તું ગમે તે કરી મારે કોઈ જ વાત નહીં પણ હાલ નથી લાવો પૈસા યાર તું ગમે એ કરી હું એમ ઘૂસું યાર કપૂરજી તમે રહ્યા દો કોઈ ટાણી ના કરશે હા તું પૈસા લાગે હાલ નહીં પૈસા મારા પાસે જો તમે કેટલા પૈસા લાય તું ના યાર કપૂરજી મન તો એક ના કીધે એટલે કપૂરજી રહ્યા દો હું હારું કહું પૈસા છું. કાઢે તું ના યાર પૈસા મારી પાસે. પૈસા કાઢે તું અલા પણ કપૂરજી રહ્યા દો યાર પૈસા કાઢ તું અલા કોઈ રહ્યા દો કે લ્યા પૈસા કાઢે તું અલા કપૂરજી અલા અરે વળી પૈસા કાઢ તું હે અલા રહ્યા દો કે પૈસા કાઢ તું અલા કપૂરજી તમે રહ્યા દો હું હારું કહું લ્યા તું પૈસા કાઢી કોઈ બીજું ના, કોઈ થોડી મારે બીજું પૈસા કોઈ નહીં પૈસા જોઈ તું પૈસા કાઢે પૈસા કાઢ લ્યા કપૂરજી પૈસા અલા ઉપર તો આરા વળી મોન તાણે હવે મારા ભાઈને ફોન કરવો પડશે આજ કર તું રેડી અમે ખરા ટોળા મારો ભાઈ જ કામ આવશે હલો હલો ચલો તો ભાઈ તું હે હા તો ફટાફટ આવજો કે ઝઘડો થઈ ગયો તો ગફુરજી મારા છે મને રોડા ફટાફટ આવો હે ના હોય એ આવા જ રહે એ આવી હમ હવથી હારો એટલે મારા પૈસા નહીં કરશે પણ ગફુરજી પૈસા તો રહેવા દો કહું છું હું. કોઈ નહીં સમજણ હવે પડી તમે રહ્યા દો હવે નહીં મેળાવે તમે કહું ચમ નહીં મેળાવે એટલે હે રહ્યા દો પેલા હમણાં આ તો પેલા હમણાં તમે પડી જાય ને ખોટા મારશે પણ રહ્યા દો કણ મારશે એ તમે પાછો તાલની વાત નો એટલે ગફુરજી મારા ભાઈ પર હાથ ઉપાડ્યો તમને લાજ આપી દો હોય અલે લાજ તો શેની વાત કરો તો પેલા પૈસા હાલતો નહીં વાત કરો કે યાર છે પૈસા પૂછી જુઓ કે અલા એમાં કોઈ નહીં ભાઈ આ 20,000 રૂપિયા કાલે માગે છે યાર અને 4-20,000 તમારા પાસે લઈ ગયો અરે અલે જે આઠમ પેલા આલ્યા હતા આઠમ પેર મને કે 20,000 રૂપિયા આલો મૂકી તમને 10 દાડા પાછા આલો આઠમ તો આઠમ આ દિવાળીએ જતી રહી એટલે 20,000 નું તો કરીશું એ તો પત્તે રમ્યો તો જોયું ને પણ તમારે મને તો પૂછવું પડે 20,000 રૂપિયા આલતા આપણે મને શીખે અરે કે હું 10 દાડા પાછા આલો કે ઘેર કોમ છે એમાં તો કેટલો મારે છે ખબર છે મને વાત જ જવા દો તો પૈસા ના લે તો મારે જ ખાઈને દાણે એટલે પણ તારે એવા 20,000 ના લેવરાય કે અરે પણ લીધા એમાં તમે શું તો આલ દે હારા મારા વર્ષે જોકે આ જો છો અવળા રવાડે સડ્યા છે અરે હવે ઈની યાર તમારે આલવા પડશે આ 20,000 રૂપિયા લઈ ગયો ના ગફુરજી હોય મારતા હતા મારવા ના હોય કપૂરજી પોહલા ઘટાવા ના હોય તમે બોલાય ભલા નહીં. મોણા. અલે આઠમ પેલા ના અને બીજી વાત તો શું ખબર છે હા. મારા ઉપર આ હાથ ઉપાડ્યો ને અલે તમે બે ચાર ભાઈ આ એકબીજા ઉપર હાથ ઉપાડતા થઈ ગયા છો કોદાળ મેં પાડ્યા જ નહીં લે તમે અરે તો જિંદગી. આ રીતે દોઢ બોલે છે એટલે આજ મારે છોડવું પડ્યું થોડું અરે પણ હાથ તો ના ઉપાડવાનો વ્યવહાર કેવું પણ પડે હોય એકબીજાને? નહીં સંગત ઊંધી છે સંગત બીજું કોઈ નહીં હમણે એવું કોઈ નહીં એટલે દોઢ આખું દર કોમ નું કે કરે મેં થોડાક હાથ ઉપાડે બીજું કશું કર્યું અરે નહીં પણ કોમ તો બેન ભેગું થઈને કરવું પડે ભલા મોણા. અને કોમ તો ના કરવું પડે બે ટોણા ખાવા જોઈએ કોમ તો કરવું જ પડે આ કરવું જ પડે એકબીજાને ભાઈ ભાઈને ભાઈ ટોકો કરે બીજું કોણ કરે કે હેડ અને હમણાં એવી વાત હતી કે થોડું પીવી છે આ તો હું થોડો હારો છું નકર બે બોઠા કાયમ છોડવું હોય એ તો હું ના પણ હું શું કરું 20,000 રૂપિયા તમે આલી જવા હોય ને એ 20,000 તો હું આલી દઈશ પણ તું કોઈ ધંધે જા આ તઈ બે લડે જ છે ને ઓલે હું એમ કરું છું પેલો લે આખો નહીં તો ડેમરે એમાં કેવું છે આજી વાત તમને હું કહી દઉં હા એમાં એવું છે કે આપણે નહીં પેલા ફુરકીરાજ હોય અમે હમણાં વહેલા અમે પાછા કોણ થોડા હમામાં બોલ્યા હતા અમે વહેલા હોય તે દાદા તો હું ગોમમાં હા આમાં ફુરકીરાજ મને ધજા હોય ફુરકીરાજ કે શું છે તે મેં બધે રીતના વાત કરી હા. તે પોતે મને કે આવું ના કરે કે મારો અમને તેમ અમે શીખવાડ્યું કોણ અલ્યા પણ તને ખબર તો છે ફુરકીરાજ આખા ગામમાં ફાડ પડાવતા ફરે છે ઈ રહ્યા કોઈ ભેગા નહીં થવા આલ્યા તો તમે બે ચમીને વાતમાં આવી ગયા મને તો કહે કે ફોટો ફોડી નાખો બસ તને કે મારી રોટલા ખવડાય એટલે રાશિ મને તો એમ કહેતા હતા. અલ્યા એને ઘરે ખાવાના ફોફા છે મારી વાત હોભળ આખા ગામની અંદર દાળ બગાડવું હોય ને તો એ ફૂરકી છે પાછો અને એવાના સંગે આયા સડ્યા જોયું તમે ચી ખબર નહીં લે તમે ચી આજકાલ લઈને જોણતા નહીં અલ્યા એ તો ગામમાં ઘણ ખરાના ભયાના ભાગલા પાડી નાખ્યા છે તમને ના ખબર જ કહું તો પતાણી મેં ભેગા કર્યા છે બધા આ જો ભાગ પડાય ફરો છે ને અહીંયા હું ચીડી ફરો છું એના હવે હું કંટાળે છું કોને હવે કરવું છું કોણ પણ ગોમ નો કોઈ કહેવડાતું નહીં મારે વધારે અને આ તો કેવું પડે છે કે આખો ગામમાં પેલા ફુરકીરા છે ઉઠવા બેઠવા લાયક નહીં અને અહીંયા હારે હોય ને બેહવાનું કર્યું આમ સંગત હારી રાખો આમ હારા માણસો ભેગા બેહો મને તો ખબર હતી કે આવા છે કરતું ફુરકીરાજ ને ફોન કરજો હાલ તરત બોલાવવાનું હોય અને હું બોલાવ્યું ચા સહી હાલ ભલા મોણા વિચાર કરવો પડે વિચાર તમારે હલો હા બોલો કોને
કેટલા હતા પુરકીરાજ એટલે આ થોડો બહાર જેલો હતો હું બાર ચા જવા હતો બાર એટલે આ બહાર હતો થોડોક બોલો ને તમારે શું કામ હતું એને એમ કહો કે ઝઘડો થઈ ગયો થાય હલો હા આ ઝઘડો થઈ ગયો તો મારે એક એટલે આ પણ કોને મોતે હાજર નહીં પાછો એટલે પણ હું એકલો છું, અમે 3-4 જણા છે ઝઘડો થઈ ગયો મોટા પાયે એટલે પણ અત્યારે તો હું બહાર જેલો છું કેવી રીતે આવું કહો હે હા એટલે મારો ઝઘડો થઈ ગયો છે, હું એકલો છું ને અમે 3-4 જણા તમે આવો એમ કહો તમે નતા કહેતા કે હું આવીશ એટલે પણ હું તો ટ્રાફિકમાં ફસાઈ ગયો છું ફોન મેલું હું કાપી માં જોયું ના આવે લે ના આવે શું વાત કરે છે બુડા અરે આ મોણા કઈ કઈ ફરી જાય વાર ના થાય ને કોકના ઉપર આમ ભરોસો ના કરાય એમ છેતરાઈ જાવ કોણ હું એ અત્યારમાં તમને ગફુરજી લડાતા હતા ને ગફુરજી બે જણા તમને મારતા હતા તું છેલ્લે થોડીને આવ્યું મારો ભાઈ આવ્યો તો તમારો ભાઈ હગો થાય બીજો બહારનો ના થાય હું તમને મોટી મોટી વાતો કરતો હોય ને કે ના તમે તો અડધી રાતે મને ફોન કરજો એ અડધી રાતે હું ના આવું તમારો હગો ભાઈ આવે અને પાછા ચેવા બધા ચેવા દિલા હા આલે પાછા ખબર કે ગમે ત્યાં કોમ પણ તો અડધી રાતે મારો દરવાજો ખખડાવું છું તે મારો જે તાળું વાંચીને મોય ઘરમાં હોય જઈ રહ્યા એ કોઈ ના આવે હગા ભાઈ અલા, જીવાય પણ પૂછો આ ગફુરજી ને ઓની પેલા મેં બેના વટ્યા કે નહીં આ તો બીજી વખત તમે વટ્યા પેલા પેલા ફોન કર્યો તમે ગફુરજી એટલે અમે તો નતું પેલા કીધું તો મુકલે આવ્યો ના આવે લે જે ફોન કર્યો ના બાબા ત્રીજો ફોન કર્યો ફોન બંધ કરી નાખે બોલો અને આ બધી વાત છોડો ગમે ત્યારે આપણો હગો ભાઈ જ કોમ આવે આવા પારકા ના આવે પાછા કોઈ ના આવે તમને ના ખબર હોત કહું સારું ભાઈ ભૂલ થઈ ગઈ રેડી માફી માંગુ છું હું તમારી અને હારા મોણા ભેગું બેહવાન રાખવાનું મોડા વાળા શું આખો દાડો આપણે કોમ કરીને થાચા પાછા મોસી જઈને હુઈ જાય શું કામ રખડવા જા કોડો રાતના સારું વાળો તો ઘરે તો આપણે કોમ બાજી નહીં પડ્યો દીધો હા લ્યો હવે લાઈન ઉપર છે સીધી લાઈન ઉપર નહીં આવી ગયા ભેગા થઈને બે કોમ કરો ભલા મોણા રેડી થોડું સમજુ મોણા થઈને શું આવું કરો છો તમે બે? ગફુરજી પૈસા જો આવી જાય હારો ગફુરજી પૈસાની જવાબદારી મારી પણ તમારે તડી માર કોમ કરવું પડશે કોમ તો અત્યારે હમણાં કોમ જ કરવાનું છે આપણે. તમારે તો એવું હોય ને હું શું કહું મહિના જેલ આવી તમારા પર વિશ્વાસ છે હા હા રેડી ના એમ તો મહિનો થઈને ને હજુ 15 દાડા મોય તમારા પૈસા હું પટાઈ ગઈ કશું હતો નહીં તો રાજીભાઈ બધા કોમ કરો તાણ એ હારું. એ હારું